માણાવદર તાલુકાના ખડિયા ગામે અનુસૂચિત જાતિ અને પછાત સમાજના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિવાદાસ્પદ બની છે। ત્યારે માણાવદર તાલુકા વિકાસ અધિકારી દ્વારા માત્ર અનુસૂચિત જાતિ સમાજના દબાણો દૂર કરવામાં આવે છે, જ્યારે સવર્ણ સમુદાયના દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવે છે, જેના કારણે નારાજગી જણાવી હતી। આગેવાનોએ જણાવ્યું હતું કે જાતિવાદી માનસિકતા ધરાવતા તાલુકા વિકાસ અધિકારીએ અગાઉ પણ થાનિયાણા ગામે માત્ર અનુસૂચિત જાતિના લોકોના દબાણો દૂર કર્યા હતા અને અન્ય લોકોને નોટિસ પાઠવી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। વધુમાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ ખડિયા ગામમાં અંદાજે 700 વીઘા ગૌચર જમીન છે, જેમાંથી અનુસૂચિત જાતિ અને દેવી પૂજક સમાજના આશરે 100 વીઘા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે, પરંતુ સવર્ણ સમુદાયના 500 વીઘા જેટલા દબાણો હજુ યથાવત છે। મારું નામ ભનુભાઈ ડાયાભાઈ વિંજોડા, ગામ ખડિયા। આજે અમે મામલતદાર કચેરીએ પટ્ટાગઢમાં જે આજે પ્રતિક ઉપવાસ આંદોલન માટે ઉતર્યા છીએ। જે અમારો પ્રશ્ન છે ગૌશાળાનો, અને જે આજે 6 મહિના વીતી ગયા હોવા છતાં આજે તંત્ર બેદરકારી કરી અને ડિમોલેશન રોકાવેલ છે। માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ અને પછાત વર્ગનું ડિમોલેશન કરી અને બધાને ઘર વિહોણા કરેલા છે એમાં, અને ઘણા લોકોને પણ વાડા પણ વીખી નાખેલા છે માલઢોરના। અને આજ રોજ સુધી હજી ગામતળની અંદર જે દબાણો છે સર્વર્ણ લોકોના છે, તેનું આ તંત્રની મિલીભગતના હિસાબે આજે તંત્ર કોઈ પણ કામગીરી કરતું નથી। કોઈ રાજકીય પ્રેશર હોય કે પછી વોટ બેંકનો પ્રેશર હોય, પણ આજે ખાલી ગરીબ માણસોને જ આ બધી નુકસાની કરવામાં આવે છે। કોઈ ઉચ્ચ લોકોને કોઈને કોઈ જાતનું કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એના અનુસંધાને આજે અમે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ, અને જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છીએ। જ્યાં સુધી આ નિકાલ નહીં આવે ત્યાં સુધી અગાઉ પણ ઊંચું આંદોલન કરવામાં આવે તો પણ અમે કરશું। જય ભીમ। આ ઉપરાંત પરસોત્તમલાલજી ગૌશાળા ટ્રસ્ટને 2015માં 60 વીઘા ગૌચર જમીન 50 વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવી હતી, જેનો ઉપયોગ સત્તાના દુરુપયોગ તરીકે કરવામાં આવી રહ્યો છે। તેથી ગત 8 ડિસેમ્બર 2025ના રોજ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી, જે કાર્યવાહી ન થતાં આજરોજ અનુસૂચિત સમાજના આગેવાનો મામલતદાર કચેરીએ પ્રતિક ઉપવાસ આંદોલનના ધરણા પર બેસીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ। આજરોજ અમે માણાવદરના મામલતદાર શ્રી સમક્ષ સમસ્ત અનુસૂચિત જાતિ જૂનાગઢ જિલ્લા તરફથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે, અને ગઈ માર્ચ મહિનાની અંદર માણાવદર ટીડીઓ દ્વારા તો માણાવદર તાલુકાના ખડિયા ગામે જે દબાણ દૂર કર્યું હતું, એમાં માત્ર દલિતોનું જ દબાણ દૂર કર્યું, અને બીજી જે ગૌશાળા અને બીજા જે સવર્ણ દબાણદારો હતા એની સામે કોઈ જ કાર્યવાહી ના કરી। એના અનુસંધાને એને 3 નોટિસો આપેલી છે તંત્ર દ્વારા। તારીખ આપે છે, પ્રોગ્રામ ફિક્સ કરે છે કે અમે 8 તારીખે દૂર કરવા આવશું, અમે 22 તારીખે દૂર કરવા આવશું, અને તારીખને સમયે અહીંયા કોઈ ભોજ્યો ભાવે ફરકતું નથી। એવી રીતે તંત્ર છે એ અમને મૂર્ખ બનાવી રહ્યું છે કે અમે દબાણ દૂર કરશું, દબાણ દૂર કરશું। જ્યારે દલિતોનું દબાણ દૂર કરવાનું આવે ત્યારે તંત્ર પૂરો થઈ જાય અને તંત્રને ટાઈમે મળી જાય, જે તારીખ આપી એ તારીખે આવી જાય, દબાણ દૂર પણ કરી જાય। પણ જ્યારે સવર્ણ સમાજનું દબાણ દૂર કરવાની વાત આવે તો આમાં ક્યાંક ને ક્યાંક અમારી સાથે ભેદભાવ થઈ રહ્યો છે। એના પ્રતિકરૂપે અમે ગુરુવારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, અને અમે આજથી મામલતદાર શ્રી માણાવદરની સામે બેઠા છીએ, અને અમારો પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે।